तो जो आप लोग जो फॉर्म है सबमिट થઈ ગયો है ना, आपका फॉर्म सफलतापूर्वक सबमिट हो चुका है। ठीक है, હવે તું ગોતીડા ખણી શકીશ। અહીંયા કને મેન્શન બી ઉપર બેનમાં જો ગોતીડા કળશ। તો બારે તડકો છે ભયાનક અને વાગે છે બપોરના 1 અને તાપમાન તમે જોઈ શકો છો કે 38 પહોંચી ગયું છે। અને ઋતુ ચેન્જ થવાને કારણે આપણા ઘરમાં શરદીનો માહોલ થઈ ગયો છે। પહેલી શરદી રાઘવીને થઈ હતી, એના પછી કાકીને થઈને મને હવે ગળામાં જરાક તો અસર થઈ છે અને જેના કારણે મારો અવાજ તમે જોવો ચેન્જ થઈ ગયો હોય। તો 2 દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો હતો જેની અંદર એમ બતાવતા કે સકટેટી હોય ને એને તમે કટ કર્યા વગર કઈ રીતે ઇઝીલી ખાઈ શકો, મતલબ કટ કરવાની જરૂર નથી ભાઈ, તમે ચમચીથી ડાયરેક્ટ ખાઈ શકો। તો આપણે એ રીતે ટ્રાય કરવાની છે કે એ રીતે સાચે કામ કરે કે નહીં। તો જો એના માટે શું કરવું પડશે ખબર છે કે ઉપરથી જરાક જ છોલવાનું આવી રીતના અને પછી તમે ચમચીથી ડાયરેક્ટ આને પ્રયત્ન ખાઈ શકો। તો હું કોશિશ કરું કે ખવાયું કે નહીં। પડી ગયું, થોડુંક મુશ્કેલ છે પણ હા તો આ રીતના આપણે ખાઈ શકીએ। કટ કરવાની જરૂર નથી પણ થોડુંક ઓખું આવેલું, આના કરતાં કટ કરીને ખાવું એ સારું રહેશે। તો ઇન્ટરનેટ ઉપર જે બી બતાવતો એના પર ભરોસો ના કરવાનો, ક્યારેક આપણું પોપટ બી થઈ શકે। આપણે કોશિશ કરી પણ આ રીત ખવાતું નથી। જો આપણે ચમચીથી ટ્રાય કરી પણ એમ ખવાનું નહીં, તો હવે આપણે કટ કરી રહ્યા ઓફિશિયલી તરીકાથી। આને બી ટ્રાય કરવું હોય મારી જેમ મેં ટ્રાય કરીને એમ। તો તમને ખબર હશે તો ગયા વર્ષે આપણે પક્ષીઓ માટે પાણી રાખ્યું હતું અને એક ટ્યુબમાં રાખ્યું હતું। તો ટ્યુબમાં શું પ્રોબ્લેમ થતો હતો ખબર છે કે પક્ષી ત્યાં સુધી પહોંચી નતા શકતા, પાણી બહુ ઊંડું થઈ જતું હતું। એટલા માટે આ વર્ષે આપણે વિચાર કર્યો કે આપણે એક બાઉલ લીધો હોય, આ બાઉલના અંદર આપણે પાણી ભરશું, ભલે રિફિલ કરવું પડશે આપણે હર દિવસે, પણ આમાં તો બી પક્ષી પહોંચાઈ જશે। પણ એક કે આમાં હોલ કરીને પેલો વાયર પુરાવવો પડશે ને પછી આને લટકાવવું પડશે। એટલા માટે આપણે એક આ બાઉલ લીધો હોય અને આ વાયર લીધો હોય। તો આપણે શું કરશું કે અહીંયા કને 3 જગ્યાએ આનમાં હોલ કરીને પછી વાયરથી આપણે પકડવા જેવું કે આમ લટકાવવા જેવું બનાવી દેશું। અને બાઉલમાં હોલ કરવા માટે ને આપણે આ નાનું એવું ટેસ્ટર આપણી પાસે, એને ગરમ કરશું તો આનાથી ઇઝીલી પ્લાસ્ટિકમાં હોલ થઈ જશે। અને જો કાકીએ મને આ પ્લેટ દીધી છે કે આમાં હોલ કરીને આપણે આની અંદર ચણ રાખી શકીએ, ચોખા કે। તો હવે ડબલ ડેકર આપણે એવું બનાવવું પડશે। શું કહેવાય, પાણી નીચે પાણી રાખવાનું રહેશે અને ઉપર આ માથે ચોખા રહેશે। તો જો હવે પ્લેટમાં બી હોલ કરી નાખ્યા, આમાં 4 હોલ કર્યા ને આ બાઉલના અંદર આપણે 3 હોલ કરેલા છે। તો હવે બસ વાયર આની અંદર પુરાવાનો હોય। તો જો અમે ઘણી બધી કોશિશ કરી ડબલ લેયરનું બનાવવાનું, મતલબ નીચે પાણી રાખવાનું ને ઉપર ચણ રાખવાનું, પણ એ બન્યું નહીં। તો હવે 2 અલગ અલગ કરી રહ્યા, અને એમાં બી જે પાણી રાખવાનું ને એ આપણે વાયરથી બનાવ્યું જો આર્યું, અને બાકી જે ચણ રાખવાનું એમાં હવે આપણે દોરા વાપરી રહ્યા। મારો વિચાર એવો હોય કે આને આપણે હે ને આ નાના ઝાડમાં લટકાવશું, કેમ કે પહેલાં આપણે આ ઝાડમાં લટકાવ્યું હતું તો ત્યાં તો પક્ષીઓ તો ના ખાધું પણ કાકીડા ઘણા બધા આવી ગયા હતા અને કચરો બી ઘણો બધો પડેલો ઉપરથી, તો આ પાણી ખરાબ થઈ જારું। તો જો આને આપણે લગાડી દીધું હોય અને કેટલું મસ્ત લાગેલું નહીં। અને હવે આપણે આને લગાડવાનું હોય તો આ બી અહીંયા કને કંઈક આવી રીતના લાગી જશે। તો જો આપણે આની અંદર પાણી બી ભરી નાખ્યું હોય ને અહીંયા ચોખા બી લગાડી દીધા છે, જો મસ્ત લાગેલું। હવે કચરો બી નહીં પડે અને મસ્ત પક્ષીઓ ચણ ચડશે ને પાણી પીશે। તમને એમ થતું હશે કે અમે રેડીમેડ કેમ ના લગાડ્યા, રેડીમેડ પહેલાં આપણે લગાડ્યા હતા પણ શું એ પ્લાસ્ટિક છે ને બહુ ખરાબ થઈ જાય તડકામાં, એટલા માટે આ હેવી પ્લાસ્ટિક છે જે આપણે લગાડ્યું હોય ને। બીજું આ તો સ્ટીલની પ્લેટ એટલે એને બી કાંઈ નુકસાન નહીં થાય। ઝાડું જો કેટલું ખરાબ થઈ ગયું હોય, પાંદડામાં જો કેટલો આ ગળો આવ્યો હોય, શું આવ્યું હોય આમાં જો આમ, હા જો મીઠા લીમડામાં બી આવું થઈ ગયું હોય, બહુ ખરાબ થઈ ગયું હોય। હા, નવી ફૂટમાં પ્રોબ્લેમ નથી આવતો, જૂનામાં જે છે એ અને દવા આવતી હશે, નથી આવતી? લીંબુના ઝાડમાં એમાં છે, જૂના પાંદડામાં હે થોડુંક કચરો, બાકી નવામાં નથી। નવા મસ્ત લાગે હોય, એ તો આખું ખરાબ છે। તો જો આજે ખબર પડી કે આ બજોરાનું ઝાડવું હોય અને લીંબુનું ઝાડ તો આ રહ્યું ભાઈ। હું એટલા દિવસથી આને લીંબુ જ સમજતો હતો, મેં કહ્યું 2 ઝાડ હોય તો લીંબુના ઝાડ, તો આજે કહેરા કે બજોરાનું ઝાડ। પણ એક વાત એ કે આ ચોખા અને પાણીને શોધવા માટે પક્ષીઓને 1-2 દિવસ લાગી શકે, પછી નજરે પડશે એટલે પછી તો વાંધો નથી ભાઈ, એનો જેટલી સમાજ હશે બધી આવી જશે। એટલે આપણે કન્ટિન્યુ 1-2 દિવસ ચાલુ રાખવું પડશે, જ્યાં સુધી પક્ષીઓને નજરે નથી ચડતું, પછી તો વાંધો નથી, આપણે કન્ટિન્યુ ભાઈ કરશું। દરરોજ જેટલા ચોખા લાગતા હશે એટલે ચોખા નાખશું અને પાણી જેટલું ખતમ થયું હશે એટલું પાણી આપણે રિફિલ કરશું। કેટલા ડ્રેસ કરીશ આજે? તારું ડ્રેસ સીવી નાખ, લાગી જશે ભલા તને।
ઓહ હા વાહ રે વાહ ઓ થઈ ગઈ સિલાઈ બાપુ આમ તો ઓહો હો વાહ 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 પગ માંડ માંડ પહોંચારાને થાય રહી તો જો સમાજમાં જે પ્રોગ્રામ એને એના પહેલા દિવસે શોભાયાત્રાનો કાર્યક્રમ હે ને એ શોભાયાત્રામાં નિયાણી જે છે ને એ માથા પર કળશ લઈને આ શોભાયાત્રામાં ભાગ લેશે અને નિયમ એવો હોય કે 9 વર્ષથી ઉપરના જે દીકરી હશે એ જ આની અંદર ભાગ લઈ શકશે એના માટે એક રજીસ્ટ્રેશન ફોર્મ બહાર પાડવામાં આવ્યું હોય તાકી પેલું રજીસ્ટ્રેશન કરો અને પછી એની અંદર ભાગ લઈ શકો અને એ ફોર્મ કંઈક આવું હોય અને આપણે હમણાં રાઘવીનું રજીસ્ટ્રેશન કરી રહ્યા તો જો આપણું જે ફોર્મ એ સબમિટ થઈ ગયું है ना आपका फॉर्म सफलतापूर्वक सबमिट हो चुका है ठीक है હવે તું ગોતીડા ખણી શકીશ અહીંયા કને મેન્શન બી ઉપર બેન જો ગોતીડા કળશ એમની પાપુ તું એટલું બધું હાલી શકીશ કે કળશ લઈને કેટલું હે જો અહીંયા નાકા આપણા વિરાણી નાકા કંથી લઈ યોગેશ ભૈયા ને એવું કરે ત્યાં સુધી તો ત્યાં સુધી તું હાલી શકીશ હા કળશ લઈને હા પછી રસ્તામાં આઉટ થવા નહીં મળે વચ્ચેથી હો હવે એ નહીં જડે અમે ખરી લેશું કડાસમાં વજન મૂળ કે 6:30 તમને હાજરી દેવી ઓય 6:30 વાગે વાંધો નથી થઈ જાય 5 વાગે ઉઠી જઈશ ઓહો હો પછી 4 વાગે ઉઠી જઈશ અને જો નવા કપડાં પહેરે આને એમ હતું કે ફોર્મ માટે ફોટું પડાવવું પડશે કેમ કે ગઈકાલે વડીલ વંદનાનું અમે જે ફોર્મ ભર્યું માનું એમાં ફોટું પાડવાનું હતું માનું તો અમને એમ હતું કે હવે નિયાણીમાં બી ફોટું પાડવાનું હશે પણ હતું નહીં એટલા માટે અને નવા કપડાં તો પહેરી લીધા પણ ફોટું ના પડાવવાનું હવે ઉતારીશ રહી નવા કપડા હા ગાઈસ તો આજના બ્લોગમાં એટલું જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખશો બાય બાય ટેક કેર આજો આ કેટલું ખરાબ થઈ ગયું આજો દેખાડું હવે કરી હે દવા લગાવી એ કેમ ખરાબ થઈ ગયું આવડું બધું આજો ખબર